વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું સમજાવો. અને આ 2 માર્ક્સનો પ્રશ્ન છે બોર્ડ માટે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હું તમને ચેપ્ટર પતશે એટલે કઈ કઈ થિયરી એ આપણા બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે અને કયા એક્ઝામ્પલ ને ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા જે છે અને ઉદાહરણ કયા અગત્યના છે એનું આખું એક વિડીયો બનાવીને મૂકી દઈશ જે તમારા બહુ કામમાં આવશે. હવે જો અહીંયા લેન્સનો પાવર કોને કહેવાય, તો બહિર્ગોળ લેન્સ શું કરે છે, પ્રકાશના કિરણોને અંદર વાંકાવરે મતલબ કેન્દ્રિત કરે છે, અને અંતર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને બહાર વાંકાવરે એટલે વિકેન્દ્રિત કરે છે. તો આ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા હોય એની પાસે એને લેન્સનો પાવર કહે છે. એટલે આપણે વ્યાખ્યા શું લખી શકીએ, લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર P કહે છે. બરોબર, ધ્યાનથી જોજો તમે. કોઈ લેન્સ, અહીંયા હું 2 બહિર્ગોળ લેન્સ જ બતાવ્યો, અંતર્ગોળ લેન્સના સંદર્ભમાં આપણે નથી લેતા, બહિર્ગોળ લેન્સ જ લઈએ. આ બહિર્ગોળ લેન્સ પાતળો લેન્સ છે અને હું અહીંયા બીજો એક બહિર્ગોળ લેન્સ જાડો લેન્સ લઈ લઉં. બહિર્ગોળ લેન્સ પણ જાડો લેન્સ લઈ લઉં છું. બરોબર, બહિર્ગોળ લેન્સ અને જાડો છે. બરોબર, બહિર્ગોળ લેન્સ અને આ જાડો લેન્સ છે. હવે આના પર પ્રકાશના કિરણો આપાત કરીશું, ધ્યાનથી જોજો. તો એ પ્રકાશના કિરણો વધારે વાંકાવાર છે, કારણ કે વધારે માધ્યમમાંથી પ્રકાશના કિરણો પસાર થવાનું છે, એટલે આ વધારે પ્રમાણમાં વાંકાવાર છે આ રીતે, અને અહીંયા કેન્દ્રિત થશે. તો જો આની કેન્દ્ર લંબાઈ કેવી આવી, F, એ ઓછી આવે છે. અને જો આની આ પાતળો લેન્સ છે તો ઓછા પ્રમાણમાં વાંકાવારે અંદર તરફ, એટલે કેન્દ્ર લંબાઈ વધારે આવે છે. એટલે આપણે લખી શકીએ લેન્સ જાડો. લેન્સ જાડો હોય તો કેન્દ્ર લંબાઈ F ઓછી થાય, અને તથા પ્રકાશના કિરણો વધારે પ્રમાણમાં વાંકાવરે મતલબ વધારે પ્રમાણમાં કેન્દ્રિત થાય. કેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે કૌંસમાં પાવર, જેને પાવર કહીએ છીએ, જો એ વધુ થાય. એ રીતે લેન્સ પાતળું લઈએ તો કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી છે, કેન્દ્ર લંબાઈ વધુ, તથા કેન્દ્રિત કરવાની ક્ષમતા તો જો ઓછા પ્રમાણમાં કેન્દ્રિત કરે છે, એટલે કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી છે, દૂર ઓછા વાંકાવાળા છે. તેનો મતલબ શું થયો, કેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે પાવર અને કેન્દ્ર લંબાઈ એ 2 વ્યસ્ત સંબંધ થાય. આ વધુ છે તો આ ઓછું છે, આ ઓછી છે તો આ વધારે થાય. એટલે અહીંયા લખી શકીએ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ F ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. આ બંનેનો સંબંધ વ્યસ્ત છે, એટલે આપણે એક વધારે છે તો બીજું ઓછું છે. ફરી એક વાર જો, લેન્સ પાતળો એટલે ઓછા વાંકાવાળા છે, એટલે વાંકા વારવાની એટલે કે કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી, તો કેન્દ્ર લંબાઈ મોટી મળે છે. અને અહીંયા જો લેન્સ જાડો હોય તો વધારે પ્રમાણમાં માધ્યમમાંથી પ્રકાશના કિરણો પસાર થાય, એટલે વધારે વાંકાવાળા છે, એટલે કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે. વાંકા વધારવા એટલે કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે, તો કેન્દ્ર લંબાઈ ઓછી. તો 2 સંબંધ વ્યસ્ત છે, માટે જો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવાય. અને માટે પાવર P બરાબર, સૂત્ર શું થાય, પાવર P બરાબર 1/F. આ લેન્સના પાવરનું સૂત્ર થઈ ગયું. હજુ પણ ત્રીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય, સમજજો બરોબર. આ
ઓપ્ટિકલ કેન્દ્ર છે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ ઊંચાઈ આવેલા એકમ ઊંચાઈ h બરાબર 1 મીટર, h બરાબર 1. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ ઊંચાઈ આવેલા સમાંતર કિરણો જે ખૂણે કેન્દ્રિત થાય, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ ઊંચાઈ આવેલા પ્રકાશના કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે ખૂણે જઈને અહીંયા કેન્દ્રિત થતા હોય, એ ખૂણાના ટેન્જન્ટને લેન્સનો પાવર કહે છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા હું ત્રિકોણનો ઉપયોગ કરું તો અહીંયા કેવું થશે, tan θ બરાબર સામેની બાજુ એટલે 1 મીટર એટલે એકમ ઊંચાઈ, અને પાસેની બાજુ એટલે કેન્દ્ર લંબાઈ f, અને 1/f એટલે એને શું કહેવાય, લેન્સનો પાવર. તો શું થયું જો તો, ખૂણાનો ટેન્જન્ટ. તો શું વ્યાખ્યા લખાય જો તો, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી, ઓપ્ટિકલ કેન્દ્ર O થી એકમ ઊંચાઈ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ ઊંચાઈએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે બિંદુએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જેટલા કોણે કેન્દ્રિત થાય તે કોણ ડેલ્ટાના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહે છે. એટલે અહીંયા જો આ રીતે વ્યાખ્યા આપી છે. ફરીથી, ઓપ્ટિકલ કેન્દ્ર થી એકમ ઊંચાઈએ આવેલા સમાંતર કિરણ જે કોણે કેન્દ્રિત થાય એ કોણના ટેન્જન્ટને, એ કોણનો ટેન્જન્ટ લઈ લો, એને લેન્સનો પાવર કહેવાય. કેવી રીતે બન્યું, tan θ બરાબર સામેની બાજુ 1 અને પાસેની બાજુ f એટલે 1/f એટલે લેન્સનો પાવર કહેવાય. હવે જો આનો એકમ, પાવરનો એકમ ડાયોપ્ટર છે, d, અથવા તો મીટર ઇન્વર્સ છે. આનો પાવરનો એકમ ડાયોપ્ટર, અથવા તો જો કેન્દ્ર લંબાઈ નો એકમ MKS એકમ મીટર અને ઉપર લાવો તો મીટર ઇન્વર્સ. એટલે લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર એટલે મીટર ઇન્વર્સ છે. ડાયોપ્ટર મીટર ઇન્વર્સ છે. હંમેશા યાદ રાખો, આ MKS એકમ છે ડાયોપ્ટર, એટલે કેન્દ્ર લંબાઈ તમારે MKS માં જ લખવી પડે, એટલે મીટરમાં જ લેવી પડે. જો રકમમાં સેન્ટીમીટરમાં આપી હોય તમારે આને મીટરમાં ફેરવવી પડે, તો જ તમારો જવાબ ડાયોપ્ટરમાં આવે. બીજું, બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન અને તેથી પાવર પણ ધન થશે. અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ. મેં આગળ વાત કરી હતી, બહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ અરીસો જે પણ હોય f ધન જ થાય, અંતર્ગોળ લેન્સ કે અંતર્ગોળ અરીસો f ઋણ જ થાય, અને તેથી અંતર્ગોળ માટે પાવર ઋણ થાય. અને છેલ્લે ઉદાહરણ તરીકે, કોઈ ડોક્ટર તમને +2.5 ડાયોપ્ટરનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે, તો તમે ધારો કે આંખના નંબર તપાસવા ડોક્ટર પાસે ગયા, ડોક્ટર તમને આટલો 2.5 ડાયોપ્ટરનો લેન્સ વાપરવું પડે એવું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. તેનો મતલબ શું થયો કે આ કયો લેન્સ હશે, આપે તો તે બહિર્ગોળ લેન્સ થશે. અને આ બહિર્ગોળ લેન્સ થાય અને વત્તા એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, તથા તેની કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 1/p એટલે 1/2.5 એટલે 10/25 એટલે 0.4 સેન્ટીમીટર એટલે 40 આ મીટરમાં જવાબ આવશે 0.4 મીટર.
અને સેન્ટીમીટરમાં કરો તો 40 સેન્ટીમીટરનો લેન્સ વાપરવો પડે. એટલે જો એક તો ધન છે એટલે બહિર્ગોળ લેન્સ, અને કેટલી કેન્દ્ર લંબાઈ વાળો 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ તમારે વાપરવો પડે. અને એ રીતે અંતર્ગોળ માટે કીધું, માઇનસ કીધું હોય, -2.5. તો ઋણ એટલે અંતર્ગોળ લેન્સ લેવો પડે તમારે, અને કેન્દ્ર લંબાઈ -40 કેન્દ્ર લંબાઈ વાળો તમારે લેન્સ વાપરવો પડે.